જય જિનેન્દ્ર. આજે હું વાત કરીશ, ઘણા બધા લોકોના ડિવોર્સ થાય છે. ડિવોર્સ થાય છે તો એ લોકોને મનમાં બેસી જાય છે કે હું સારો નથી, મારા નસીબમાં હવે કોઈ સારો રિશ્તો નથી, કોઈ છોકરી મારી જોડે વાત નહીં કરે, કોઈ મારા સાથે લગ્ન નહીં કરે, કોઈના સાથે હું એડજસ્ટ નહીં થઉં, બસ હવે મારું તો જીવન આવું છે. એકદમ ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને એ લોકો પછી આગળ વધતા નથી, એકદમ માયુસ થઈ જતા હોય છે અને જિંદગીથી એકદમ બેરસ અને પોતાની લાઈફને બીજામાં કન્વર્ટ કરી લેતા હોય છે. જેમ કે કોઈ ગલત સંગતમાં, કોઈ દારૂમાં, કે કોઈ પાનમાં ગુટખામાં, કે કોઈ બિઝનેસમાં, કે કોઈ અલગ અલગ રીતે એ લોકો પોતાનું માઇન્ડ સેટ કરી લેતા હોય છે અને એમ કહેતા હોય છે કે હું ખુશ છું. ના, એવું નથી હોતું. આવું કેમ થાય છે? આવું થવાનું એક કારણ હોય છે કે તમારા લાઈફમાં અગર કોઈ વ્યક્તિના સાથે એવું સંબંધ હશે, એવું પિછલા જન્મના કર્મ હશે જે આવે છે અને જતું રહે છે, પણ એના લીધે તમારી લાઈફ સ્ટોપ નથી થતી. તમે નેક્સ્ટ સ્ટેપ લો છો, બીજી વાર પણ તમે ટ્રાય કરો છો તો તમને સારું મળી જતું હોય છે અને તમારે કરેક્શન કરવાનું કે પહેલાં ફર્સ્ટ ટાઈમ બ્રેકઅપ થયું એનું કારણ શું છે અને એનું કારણ શોધીને તમારે એને કરેક્શન કરવાની કોશિશ કરવાની. તમારે ઈગો નહીં રાખવાનો. સામેવાળા વ્યક્તિને જેવી રીતે એક લેડી ઘરમાં આવે છે તો એને નોકરના રીતે ટ્રીટ કરતા હોય છે, એને સન્માન નથી આપતા, એની કોઈ રિસ્પેક્ટ નથી કરતા, આવી બધી ઘણી બધી પ્રોબ્લેમ્સના લીધે એ લોકોનું બ્રેકઅપ થતું હોય છે. તો નેક્સ્ટ ટાઈમ એ લોકોને એનું ધ્યાન રાખવાનું કે હવે નેક્સ્ટ ટાઈમ હું અમારી જે બી મિસ્ટેક છે એ મિસ્ટેક નહીં કરું. અગર એ મિસ્ટેકને કરેક્શન કરી અને સેકન્ડ વારી ટ્રાય કરી અને સેકન્ડ મેરેજ કરે છે તો એની લાઈફ હેપી એન્જોય થાય છે. પણ એને ચેન્જ થવું પડે છે, એને બદલવું પડે છે અને એના મનમાં જે નેગેટિવ વાઇબ્રેશન હોય છે કે મારા સાથે તો આવું જ થશે, મને કોઈ મળશે નહીં, મારી લાઈફ તો આવી જ છે, અને હું આ નેગેટિવ એનર્જી પૂરી એને ડિસ્ટ્રોયડ કરી નાખવાની. ના, મારી લાઈફ સરસ છે, મારી લાઈફ સુંદર છે. હા, મેં પાસ્ટમાં જે મિસ્ટેક કરી હતી મને કરેક્શન કરવાની જરૂર છે અને હું એ કરેક્શન કરી લઈશ તો મારી લાઈફ સારી એન્જોય થઈ જશે. માણસ એકવાર જે મિસ્ટેક કરે છે ને એમાંથી નહીં આગળ કંઈક શીખે છે. અગર એ કંઈક શીખીને આગળ વધે છે ને તો એ